વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત અને એમાં પ્રકરણ નંબર 1 વ્યવસ્થિત પૂર્ણ કરેલ છે અને આજે જોવાનું છે પ્રકરણ નંબર 2. બરાબર, ગણિતની અંદર પ્રકરણ 2 નું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ. સ્વાધ્યાય આપ્યું છે સ્વાધ્યાય 2.1. દાખલા નંબર 1 છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. બરાબર, પહેલા તો ઉકેલ મેળવવાનો અને જવાબ ચેક કરવાનો કે સાચો છે ખોટો. બરાબર, પહેલા દાખલાની રકમ આપી 3x બરાબર 2x વત્તા 18 અને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. ચલ એટલે કે જે કોઈ પણ આંકડા સાથે ABCDની સંખ્યા આલ્ફાબેટ ગુણાયેલો છે તેને ચલ કહેવાય. બરાબર, અને એક જ છે, એક બાજુ x ને એક બાજુ y એવું છે નહીં, તો એને દ્વિચલ થઈ જાય. બરાબર, એક જ ચલ છે. કોઈ પણ આખા સ્વાધ્યાય પ્રકરણ 2 નો કોઈ પણ દાખલો પકડશો એની અંદર એક દાખલાની અંદર x એવું જશે, કાં તો y કાં તો z એવું જશે. બરાબર, કંઈ આ ડોગળું છે ને એકની સાથે બે વસ્તુ ભેગી નહીં હોય. ચલો, કરવાનું શું? ઉકેલ મેળવવાનો. આની અંદર x છે તો જવાબ તમારો x બરાબર આવવો જોઈએ. બરાબર, હવે બે બાજુ x છે તો આની અંદર તમે શું કરશો? પહેલા તો એવું કરવાનું કે એક બાજુ છે એને x વાળા બધા એક બાજુ કરવાના. તો જે 2x છે બરાબરની એક બાજુ આવે તો -2x થાય. શું થાય? -2x. બરાબર, x વાળા જે છે બધા પદ એક બાજુ કરવાના. તો જોઈએ પહેલા તો અહીં 3x બરાબર 2x પ્લસ 18 આપેલા છે માટે 3x બરાબર 2x પ્લસ 18. બરાબર, શું કરવાનું? x વાળું પદ છે અને બરાબરની આ બાજુ લાવવાનું. આ રકમ જ છે સાહેબ, 3 સ્ટેપ ફટાફટ કેમ ના ગયા? 3 સ્ટેપ નહીં, આ રકમ જ છે. બરાબર, અહીંયા પહેલા શું કરવાનું? x વાળા બધા પદ એક બાજુ કરવાના. તો જે 2x વાળું પદ છે બરાબરની આ બાજુ આવે તો શું થાય? -2x થાય. એટલે આપણને ખબર હોવી જોઈએ, જો બેઝિક લેક્ચર તમે જોયેલા હશે એપિસોડ 1 થી એપિસોડ 11, લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3, લેક્ચર 11 સુધી મૂકેલા છે. બરાબર, જો ના તમને ક્યાંય મળે પ્લેલિસ્ટની અંદર એવું લખ્યું, પ્લેલિસ્ટ ખોલશો, બાબા એકેડમી ચેનલ ઓપન કરશો, એનું પ્લેલિસ્ટ ખોલશો, એની અંદર તમને મળશે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ. બરાબર, અથવા તો આ જે વિડીયો જોઈ રહ્યા છો એનું ડિસ્ક્રિપ્શન લિંક ખોલશો, એની અંદર પણ તમને મળી જશે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ અને એની અંદર ટોટલ 11 લેક્ચર મૂકેલા છે. જો એ તમે જોઈ લેશો એટલે કે બરાબરની આ બાજુ લઈ જવું, ત્યાં લઈ જવું, એ કશું ડાઉટ રહેશે નહીં. બરાબર, એ બધા માટે છે, કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી હોય એના માટે મૂકેલી છે. બરાબર, આપણે x બરાબર જવાબ લાવવો છે તો આ બરાબરની આ બાજુ જાય તો પ્લસ છે તો માઇનસ થાય. આ બે ની આગળ કંઈ નથી તો પ્લસ છે તો શું થાય? માઇનસ થાય. તો બરાબરની આ બાજુ શું છે? માઇનસ. તો 3x - 2x શું થયું? અને બરાબર 18 તો ત્યાં ના ત્યાં આ બાજુ આવ્યું ખાલી. બરાબર, એટલે કે 3x તો હતા, આ 2x બરાબરની આ બાજુ આવ્યા તો શું થયા? -2x પ્લસ હતા. બરાબર, અને 18 પાછા એમના એમ. બોલો, ખબર પડી? ક્લિયર? ચલો, ઓકે. 3x માંથી 2x જાય તો ખાલી 1x વધે. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1. બરાબર, એટલે x છે તો ખાલી x લખવાનો. તો x બરાબર આન્સર કેટલો થયો? 18 થયો. બરાબર, x બરાબર જવાબ તમારો થયો 18. દાખલા નંબર પહેલાનો જવાબ થયો 18. બરાબર, હવે પાછળ હજુ શું કીધું છે? જવાબને ચકાસો. જવાબને શું કીધું? ચકાસવાના કીધા. બરાબર, તો ચકાસણી જોઈએ. ચકાસણીમાં શું જોવાનું? તો કે આને ડાબી બાજુ કહેવાય. રકમ છે એને આને ડાબી બાજુ કહેવાય અને આને જમણી બાજુ કહેવાય. બરાબર, જો ચકાસણીના જે જવાબ છે એ તમારી બુકની પાછળ નહીં આપ્યો હોય. x બરાબર 18 આટલો જ આપ્યો છે. બરાબર, x બરાબર જે 18 તમારો જવાબ આવ્યો એ જ જવાબ તમારો ફાઇનલ. ચકાસવાનો મતલબ કે આવું થાય કે ના થાય. બરાબર, એ પાછળ તમને આપ્યું હોય નહીં. એનો મતલબ શું? આ જે ડાબી બાજુ છે એની અંદર જે x છે તે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 18 મૂકવાના. અને એ જ વસ્તુ આ જમણી બાજુ છે ત્યાં જ્યાં x હોય ત્યાં 18 મૂકવાના. બંને બાજુ જો જવાબ સરખો આવે તો આપણો જવાબ સાચો, ખોટ ના આવે તો ખોટો. ડાબી બાજુ એટલે કેટલા? તો કે 3x. તો અહીંયા મેં લખ્યા 3x. એના બરાબર 3 તો એમ ના એમ, પણ x મેં કેટલા શોધ્યા? કે 18. તો કૌંસમાં લખવાના x 18 એટલે કે 3 ગુણ્યા 18 એટલે કે 18 તરીકે કેટલા થાય? 14. તો જવાબ થયો તમારો 14. આ જ રીતે હું જમણી બાજુ ચેક કરું. જમણી બાજુ શું છે? 2x + 18. એ ચેક કરું તો પણ જવાબ આટલો 54 થવો જોઈએ. જમણી બાજુ 2x + 18. જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના? મારે 18 મૂકવાના, કેમ કે મને 18 આન્સર મળ્યો છે x. 2 કૌંસમાં 18 વત્તા 18. બરાબર, આ બે એમના એમ, x ની જગ્યાએ 18 અને વત્તા 18 એમના એમ ઉપરની રકમ મુજબ.
18 ગુણ્યા 2 કેટલા થાય? 18 દુ 36. આ 18 એમને એમ 18 દુ 36 અને 18 બંનેનો સરવાળો કરો તો થાય 54. તો આ 54 અને આ 54 જવાબ સરખા થઈ ગયા. બરાબર. જો પાછળ જવાબમાં આ 54 નહીં આપ્યો, જવાબ ખાલી તમારો આ જે છે 18 એ જ જવાબ છે, 54 જવાબ નથી. ખાલી ચેક કર્યું બંને સમ થાય છે કે નહીં, 18 મૂકવાથી બંનેના આન્સર સરખા મળે છે કે નથી મળતા એ ચેક કર્યું છે, એટલે લખ્યું છે ચકાસણી. બરાબર. એટલે પાછળ ચેક ના કરતા સાહેબ જવાબ નહીં આવતો એવું નહીં થયું. બરાબર. જવાબ તો 18 જ તે, આગળ કશું આપ્યું નહીં. ક્લિયર. જોઈએ બીજો દાખલો. બીજાની રકમ આપી 5t - 3 ઇઝ ઇક્વલ ટુ 3t - 5. 5t - 3 બરાબર 3t - 5. આમાં શું કરવાનું? સેમ ટુ સેમ આગળ મુજબ લખ્યું છે. અહીં 5t - 3 બરાબર 3t - 5 આપેલ છે, આ રકમ આપેલી છે, માટે એની જે રકમ લખી 5t - 3 બરાબર 3t - 5, જે રકમ છે એની લખી. હવે શું કરશો? ટી વાળા જે છે આલ્ફાબેટ દેખાયા તો કે ટી વાળા બધા એક બાજુ કરો અને ટી વગરના છે એ બધા એક બાજુ કરો. આ ટી વગરનું આ ટી વગરનું તો બધા જોડે જોડે કરવાના. જોડે જોડે એમને એમ લખી નહીં મૂકવાના, નિયમ પ્રમાણે જવાનું. આ 3t છે બરાબરની આ બાજુ આવે તો શું થાય? પ્લસ કે માઇનસ? હવે ખબર પડવી જોઈએ, કારણ કે આની આગળ પ્લસ છે, કંઈ ના હોય તો પ્લસ, તો બરાબરની એક બાજુ જાય તો માઇનસ થાય, એ તમને ખબર છે. તો 5t - 3t હા તે આ બાજુ આવ્યા એટલે શું થયું? 5 તો હતા અને કંઈ કરી હળી કરવાની નહીં, આને એમનું એમ 5t એમના એમ. આ 3t બરાબરની આ બાજુ આવે તો શું થાય? -3t. બરાબર. ચલો, અને બરાબરની આ બાજુ -5 હતા તો -5 એમના એમ રાખ્યા, -5 એમના એમ રાખ્યા. અને જે 3t હતા ખાલી 3 એ બરાબરની આ બાજુ આવે તો +3 થાય, એટલે અહીંયાથી આ +3. સાહેબ કન્ફ્યુઝન થયું બહુ મોટું, ખબર પડી નહીં, આમથી આમ રાઉન્ડ કર્યા શું ખબર ના પડી. ફરી વખત જોઈ લો. આ હતી તમારી રકમ. બરાબર. આમાં તમે શું કર્યું? તો ટી વાળા હતા એટલે એક બાજુ કર્યા, અને અચળ પદ એટલે કે જેની સાથે a b c d t કશું આવેલું નથી એને અચળ પદ કહેવાય. બરાબર. ચાલો, તો 5t આ એમના એમ, જે આ છે આ એમના એમ. બરાબર. આ 3t છે એ બરાબરની આ બાજુ આવે તો માઇનસ થાય, તો અહીંથી આવી ગયા તો આ થઈ ગયા, આ બાજુ માઇનસ થઈ ગયા, -3. બોલો, આટલી ખબર પડી. પછી આ બરાબરની નીચે બરાબર, આ 5 માઇનસ હતા એ એમના એમ લખ્યા, અને જે -3t હતા એને કૂદકો મારીને આપણે આ બદલાઈ દીધા તો માઇનસ ના થઈ ગયા +3. બોલો, ખબર પડી હવે? ક્લિયર. સરસ. જોઈએ હવે આગળ. 5t એમાંથી 3t જાય એટલે 5 માંથી 3 જાય તો 2 વધે તો 2t બરાબર -5 + 3. બોલો, તો -2 થાય. હવે આ મોટો પ્રશ્ન, માઇનસ કેમ મૂક્યા? 2 ખાલી ના થાય એના માટે તમારે એક બેઝિક સિરીઝ જોવી જરૂરી છે. બોલો, વારંવાર કહીશ, જેટલા એપિસોડ લેક્ચર હું મૂકીશ એમાં કહીશ, કારણ કે એના રિલેટેડ જ છે. કારણ કે હું વારે આપણે ધોરણ 10માં આવ્યા હોય તો એક મીંડે 10 એવું શીખવાડાય નહીં. બરાબર. એટલે કે કારણ કે એ બધું મેં પહેલાં ભણાવી દીધું છે. બરાબર. એને એ કોઈ ધોરણ માટે નથી, સ્પેશિયલ કહું છું કે દરેક ધોરણ માટે છે. કોઈ ધોરણ માટે નહીં પણ દરેક ધોરણ માટે, જેને મેથ્સ આવડતું નથી. બરાબર. જો હવે તો એ મોટું સમજાઈ દઉં. 5 -5 + 3 બરાબર. તો બંને અસમાન નિશાની છે, એક માઇનસ અને એક પ્લસ. જો અસમાન નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. તો મોટી સંખ્યા 5 છે ને એમાંથી 3 જાય તો 2 વધે. કેટલા વધે? 2 વધે. માઇનસ ના જોશો ઘડી, 2 વધે. પછી બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 5 કે 3? તો કે 5. 5ની નિશાની શું છે? માઇનસ, તો મૂક્યા માઇનસ. બોલો, ખબર પડી હવે? બરાબર. હજુ ના પડી તો કોઈ સિરીઝ જોવી જરૂરી છે. ચાલો, હવે મારે શોધવો છે ટી. જેમ આગળ x શોધ્યો હતો એમ અહીંયા શું શોધવું છે? ટી. તો ટી જેમ અહીંયા શું હતું? પ્લસ હતું તો આ બાજુ આવ્યું તો માઇનસ થયું. તો અમે અહીંયા આ 2 × ટી કહેવાય. શું કહેવાય? 2 × ટી. તો જે 2 છે એ ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં આવે. ક્યાં આવે? ભાગાકારમાં આવે. તો માટે ટી બરાબર -2 તો હતા. આ ટી એમનો એમ, જો ટી એમનો એમ, આ બરાબર પણ એમના એમ, અને આ -2 પણ એમના એમ. તો આ 2 ક્યાં ગયા? આ 2 તો એને ગુણાકારમાં હતા, આ બાજુ લાયા ભાગાકારમાં, એટલે ક્યાં આવ્યા? નીચે. બોલો, ખબર પડી? બરાબર. શાંતિથી સમજવું પડશે. ચલો, આ 2 ઉડી ગયા તો કેટલા વધ્યા? 1. અને કેવા? માઇનસ, ઉપર માઇનસ છે એટલે. તો ટી બરાબર -1 જવાબ આવ્યો. ટી બરાબર જવાબ શું આવ્યો? -1. હવે જોઈએ ચકાસણી. શું જોવાની? ચકાસણી. ચકાસણીમાં આવ્યું ડાબી બાજુ. આ છે ડાબી બાજુ તમારી. ડાબી બાજુ શું આપી? 5t - 3. 5t - 3. ટી કેટલા શોધ્યા તમે?
તો કે -1 ટીની જગ્યાએ -1 મૂકવાના તો 5 એમના એમ આ 5 એમના એમ ટીની જગ્યાએ -1 અને -3 પણ એમના એમ એને કોઈને કંઈ કરવાનું નહીં આ 5 એમના એમ ટી તમે શોધ્યા -1 તો -1 એમના એમ અને આ -3 એ પણ આખા એમના એમ બોલો ખબર પડી ચાલો આ કૌંસ એટલે કે ગુણાકાર કૌંસ એટલે શું ગુણાકાર તો 5 એકુ શું થાય 5 એકુ 5 પણ આગળ માઇનસ છે તો -5 થાય શું થાય -5 અને -3 છે એને પણ કંઈ કરવાનું નહીં જેવું છે એવું લખી નાખવાનું બોલો ખબર પડી એટલી ચાલો હવે આ બંનેનો થાય સરવાળો કેમ સરવાળો થાય તો એના માટે તમારે બેઝિક સિરીઝ જોવી જરૂરી છે ફરી વખત કહીશ જ્યાં સુધી આવું આવશે ને જે નહીં ખબર પડશે ને એ મારે કહેવું પડશે ચાલો -5 -3 તો સમાન નિશાની છે જો આ માઇનસ અને આ પણ માઇનસ જ્યારે સમાન નિશાની હોય ત્યારે સરવાળો થાય તો 5 અને 8 કેટલા થાય ટોટલ 8 થાય 5 અને 3 ટોટલ 8 થાય બંનેમાંથી મોટી સંખ્યા છે 5 એની નિશાની છે માઇનસ તો આની આગળ આવે માઇનસ તો ટોટલ જવાબ થયો તમારો -8 બરાબર -8 આ ડાબી બાજુનો જવાબ કેટલો થયો -8 આ ડાબી બાજુ હતી એનો -8 થયો હવે જમણી બાજુની જગ્યાએ ટીની જગ્યાએ -1 મૂકવું તો પણ -8 જવાબ આવવો જોઈએ બરાબર તો હવે જોઈએ જમણી બાજુ આપ્યા 3t - 5 3t - 5 ટીની જગ્યાએ કેટલા મૂકવાના -1 ટીની જગ્યાએ કેટલા મૂકવાના -1 તો 3 એમના એમ ટીની જગ્યાએ -1 અને -5 એમના એમ ચાલો ગુણાકાર 3 એકુ 3 તો -3 અને -5 એમના એમ જે આગળ કર્યું એ જ પ્રમાણે ચાલો બંનેનો શું થશે સરવાળો -3 -5 -8 તો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના આન્સર કેટલા થયા -8 આવો જવાબ પાછળ નહીં આપ્યો હોય બરાબર જવાબ ચોપડીમાં ચેક કરતા નહીં કેમ કે ચકાસણી છે ચકાસણી કોઈ દિવસ બુકમાં આપ્યું હોય નહીં મુખ્ય જવાબ તમારો આ રહ્યો એ ટી બરાબર -1 ક્લિયર ખબર પડી ઓકે નેક્સ્ટ દાખલો ત્રીજો દાખલો આપ્યો 5x + 9 બરાબર 5 + 3x હવે તો આમાં ખબર પડશે શું કરવાનું અહીં 5x + 9 બરાબર 5 + 3x આપેલ છે માટે અહીં જ રકમ 5x - 3x હા આમાં શું કર્યું જો x વાળા બધા એક બાજુ કર્યા 5x એમના એમ તો 5x એમના એમ આ 3x હતા પ્લસ હતા બરાબર ની આ બધા આવે શું થાય માઇનસ તો થઈ ગયા -3x અને આ 5 એમના એમ આ પ્લસ આ 9 આવે જ આવે તો -9 થયા બોલો ખબર પડી કે ના પડી તો પાડવી પડશે ફરી વખત સમજાવું એક વખત આ 5x એમના એમ x વાળા બધા એક બાજુ કરવાના અચળ પદો એક બાજુ કરવાના આ પ્લસ 3x છે બરાબર ની આવે જ આવે શું થાય -3x થાય બોલો આટલી ખબર પડી અને અહીંયા 5 હતા બરાબર ની આ બાજુ 5 હતા અને આ 9 હતા એ બરાબર ની આ બાજુ આવે તો -9 થાય કેમ કે પ્લસ હતા બોલો ક્લિયર ચાલો આ બંનેની બાદબાકી કરીએ 5 માંથી 3 જાય તો 2x વધે 2x 5 માંથી 3 અને બરાબર ના બરાબર અને 5 - 9 5 - 9 એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની 5 માંથી 9 માંથી 5 જાય તો 4 વધે પણ મોટી સંખ્યા છે 9 એની નિશાની મૂકવાની આ રહી માઇનસ બરાબર આ નિશાની પ્લસ માઇનસમાં ભૂલ થશે 100% ભૂલ થશે અને એના માટે તમારે બેઝિક સિરીઝનો ટોટલી સિરીઝ જોવી પડશે એની અંદર એક એવો વિડીયો મૂકે છે નિશાનીઓની ઓળખ થંબનેલ જોઈ લેજો નિશાનીઓની ઓળખ એની અંદર તમને ખબર પડી જશે ક્યાં પ્લસ કરવું ક્યાં માઇનસ કરવું ચાલો આ બે ગુણાકારમાં કહેવાય 2x એટલે બે ગુણાકારમાં કહેવાય તો બરાબર ની આ બાજુ આવે તો ક્યાં જાય ભાગાકારમાં જે આગળ દાખલામાં જોયું એ પ્રમાણે તો x બરાબર -4/2 આ x તેનો ત્યાં બરાબર એમના એમ -4 પણ એમના એમ આ ખાલી 2 છે એ ક્યાં આવ્યા આ બાદથી લઈને નીચે ભાગાકારમાં એ આ રહ્યા બરાબર ચલો 2 દુ 4 થાય અંશ અને છેદમાં ઉડાડીએ છીએ 2 દુ 4 તો x બરાબર આન્સર શું આવ્યો -2 x બરાબર આન્સર -2 આવ્યો આ આન્સર આવ્યો હવે જોવાનું ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસણી ડાબી બાજુ શું આપી 5x + 9 આ આવી 5x + 9 x કેટલા શોધ્યા તો કે -2 x ની જગ્યાએ -2 5 કૌંસમાં -2 5 એમના એમ x ની જગ્યાએ -2 અને +9 એમના એમ બરાબર ચલો 5 દુ 10 આ બંનેનો ગુણાકાર કેટલો થાય 5 દુ 10 માં કેવા માઇનસ કેમ કે -2 છે એટલા માટે અને +9 એમના એમ એને કંઈ કરવાનું નહીં ચાલો તો છે આ બંનેનું સરવાળો કે બાદબાકી અસમાન નિશાની હોય તો બાદબાકી થાય તમારે જોવું પડશે નહીં ચાલે શું સિરીઝ બેઝિક મેથ્સની સિરીઝ ચાલો 10 માંથી 9 જાય તો 1 વધે પણ કેવા માઇનસ કારણ કે મોટી સંખ્યાની નિશાની
તો ડાબી બાજુની ચકાસણીમાં શું આવ્યું? -1. તો જમણી બાજુની ચકાસણીમાં પણ -1 આપવો જોઈએ. જમણી બાજુ આવે 5x + 3, 5 + 3x, 5 એમના એમ, 3 એમના એમ, અને x ની જગ્યાએ -2, કારણ કે તમે જવાબ લાવ્યા છો -2, તો x ની જગ્યાએ -2 મૂકવાના. 5 એમના એમ, 3 × 2 = 6, બરાબર. તો અને આ પ્લસ માઇનસ માઇનસ, બરાબર. ચલો, બંનેની બાદબાકી મોટી સંખ્યા છે 6, 6 માંથી 5 જાય કેટલા વધશે? 3. અરે સોરી, 6 માંથી 5 જાય તો -1. ચકાસણીમાં બંને બાજુ સરખા થઈ ગયા, -1. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ -1 -1. તમારો મુખ્ય જવાબ છે -2, x બરાબર. બરાબર. તો દાખલા નંબર 1, 2 અને 3 સ્વાધ્યાય 2.1 નો પહેલાનો 1, 2 અને 3 કમ્પ્લીટ કર્યા. બરાબર. તો અહીંયા લેક્ચર રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.